થરાદ સંઘના ખાતર ગોડાઉન બહાર ખેડૂતોની લાઈન। વાવેતર સમયે ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન। ખાતરની ટ્રક પહોંચતા જ મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા। શિયાળુ સિઝન પહેલા જ ખાતરની અછત। તો થરાદ સંઘના આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં ખાતર ગોડાઉન બહાર ખેડૂતોની અત્યારે લાંબી કતારો લાગી છે। વાવેતર સમયે ખાતરની અછતને કારણે ખેડૂતો પરેશાન। સંવાદદાતા વસંત ફોનલાઈનથી જોડાયા છે। વસંત, હાલ ખાતરની અછત છે, આ અંગે ડેપો મેનેજર શું કહી રહ્યા છે, સ્થાનિકો શું કહી રહ્યા છે અને કેટલા સમયથી આ ખાતરની અછત, શું વધુ વિગત? બિલકુલ મહત્વની વાત છે કે સરહદીય થરાદ પંથકમાં ખાતરની અછત હોવાનું સામે આવ્યું છે। મહત્વની વાત છે કે 15 દિવસથી ખાતરની અછત હોવાનું ખેડૂતોએ આરોપ લગાવ્યા છે। મહત્વની વાત છે કે જે તાલુકા સંઘના ગોડાઉન છે ત્યાં ખાતરની ટ્રક આવતા મોટી સંખ્યામાં ખેડૂતો છે તે ખાતર લેવા પહોંચ્યા હતા। જોકે શિયાળુ સિઝનના વાવેતર પહેલા જ ક્યાંક ખાતરની ઘટના કારણે હાલ તો ખેડૂતો પણ પરેશાન બન્યા છે। જી વસંત, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે।